વધુ એક ઉમેદવારના પરિવારે ચૂંટણીમાં દારૂ નહીં આપવાના લીધા સોગંદ। ગાંધીનગર જિલ્લા પંચાયતના ઉમેદવારે ચૂંટણીમાં દારૂ નહીં આપવાના સોગંદ લીધા। કુળદેવી અને સમાજ સમક્ષ ચૂંટણીમાં દારૂ ન આપવાના તેમણે સોગંદ લીધા। અડાલજ બેઠકના કોંગ્રેસના ઉમેદવારના પતિ અને પરિવારે સંકલ્પ લીધો। जय माताजी मित्रों, आज अमे जमेतपुरा गामना चामुंडा माताना मंदिरमां આવ્યા છીએ। અમારા કુળદેવી છે અને અમે જિલ્લા પંચાયત અડાલજ સીટ ઉપર હવે જે ઇલેક્શન લડવા જઈ રહ્યા છે એમાં અમે એક મહત્વનો નિર્ણય કર્યો છે કે અમે અમારા આ ઇલેક્શનમાં કોઈ પણ જાતનો દારૂનો વ્યવહાર કરીશું નહીં। સમાજના યુવાનો જે દારૂના રવાડે ચડીને બગડે છે એ વસ્તુ ના થાય એ માટે અમે પ્રતિજ્ઞા લઈએ છીએ। હું કુલદીપ ઠાકોર પોતાની કુળદેવીની સાક્ષીએ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર એક અડાલજ ચામુંડાની કુળદેવી સાક્ષીએ સોગંદ કરું છું કે આ ચૂંટણીની અંદર અને ભવિષ્યની કોઈ બી ચૂંટણી હશે અમારા ગામમાં દારૂ વેચવામાં આવશે નહીં, અમે વેચાઈશું નહીં, કોઈને આપવા દઈશું પણ નહીં અને અમારા સમાજનું યુવાધન સુધરે એના માટે આ પ્રતિજ્ઞા છે। સારું લાગે, સમાજ ઊંચો આવે, સમાજનું સ્તર ઊંચું આવે, વ્યસનોથી દૂર રહે, એના માટે પ્રતિજ્ઞા અમે લઈએ છીએ।